આવતીકાલે યોજાનાર મતદાનને લઈને વડોદરા શહેરના તમામ 19 વોર્ડના 2406 મતદાન મથકો પર વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ સજ્જ કરી દેવામાં આવી છે। શહેરના તમામ 19 વોર્ડ માટે સવારે 8 વાગ્યાથી જ ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। લોકશાહીના પર્વની શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે તંત્રએ કમર કસી છે। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે ચલાવવા માટે કુલ 21,000 જેટલા કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવશે। સુરક્ષાની દ્રષ્ટિએ પણ કોઈ કચાશ રાખવામાં આવી નથી, જેમાં 7,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ મથકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ શકે। વધતી જતી ગરમીને જોતા ડિસ્પેચિંગ સેન્ટર અને મતદાન મથકો પર ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। કર્મચારીઓ અને મતદારો માટે મોટા ટેન્ટ, પંખા અને કુલરની સુવિધા ઉભી કરાઈ છે। તમામ કેન્દ્રો પર ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। કુલ 2406 મતદાન મથકો પર આવતીકાલે સવારથી મતદાન શરૂ થશે। વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોનું એક જ લક્ષ્ય છે કે વડોદરામાં મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ન અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થાય। આ સાથે જ કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ડિસ્પેચિંગ સેન્ટર પર ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની ટીમ હાજર રાખવામાં આવી છે। இரு பொண்ணு நேர நின்னமா என்னோட வந்த નહીં ચાલુ છે એમ અરે હું કોલેજ ખાતે વોર્ડ નંબર 7, 8, 9ના ચૂંટણી અધિકારી તરીકે સિટી શહેર વડોદરા સિટી પ્રાંત તરીકે અમે અત્યારે ડિસ્પેચિંગ કરી રહ્યા છીએ। અમારે કુલ વોર્ડ 7, 8, 9માં 192 બૂથ છે। 192 બૂથની તમામ ટીમો સવારે 7 વાગે અહીંયા હાજર થઈ ગઈ છે। અમારો સ્ટાફ પણ હાજર છે। બધા જ બૂથોનું મટીરિયલ, મશીન, સ્ટેશનરી બધાને વિતરણ થઈ ચૂક્યું છે। પરંપરાગત જે પદ્ધતિ હોય છે બહાર મંડપ ગાળા નાખીને, એના કરતાં અમે વિશેષ જે પોલિંગ સ્ટાફ છે એની સુવિધાને ધ્યાનમાં લઈ, તડકાને ધ્યાનમાં લઈ, ગરમીને ધ્યાનમાં લઈ અને આ વખતે અમે અમારા જે અંદર રૂમો છે એ રૂમોની અંદર જ મટીરિયલ આપ્યું છે, જેથી ત્યાં બેસીને શાંતિથી એમને મટીરિયલ લઈ શકે, કોઈ પણ હેરાનગતિ વગર, કોઈ પણ અસુવિધા વગર।
તમામ પ્રકારનું ડિસ્પેચિંગ થઈ ગયું છે. બસ હવે બસો અહીંથી રૂટ રવાના થાય છે. કયા કયા વોર્ડની મતદાન પેટીઓની પ્રક્રિયા આપવામાં આવે છે? અમારા વોર્ડ નંબર 7, 8, 9 છે. એ 7, 8, 9ના કુલ 192 બૂથ છે. એ 192 બૂથના મશીનો અને મટીરિયલ આપાયું છે. પાણીની સુવિધા છે, બસોમાં લઈને જાય છે, કઈ રીતે ગરમીમાં પાણી અને જે આરોની સિસ્ટમ અત્રેથી બૂથો પર જશે. બૂથો પર કોર્પોરેશન દ્વારા પાણીની એજન્સી આપવામાં આવી છે. એ બૂથો પર કોર્પોરેશન એજન્સી પાણી આપશે. તેમ છતાં પણ એ લોકોને અગવડ ના પડે એટલા માટે અમે અહીંયા રૂટોમાંથી જ પાણીનું બોટલો અને પાણીની અને જે એમની જરૂરી કિટ્સ હોય છે એ કિટ સાથે રવાના કર્યા છે. આવતીકાલે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના અને આગેવાની અને એમના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. તમામ જે અત્યારે તમામ જે રૂટ છે અને તમામ જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં આગળ પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે. તમામ જે મતદાન મથકો છે એના ઉપર પોલીસ ડિપ્લોયમેન્ટ રહેશે. અલગ અલગ વિસ્તારોમાં રૂટ ઉપર સેક્ટર રૂટ ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ રહેશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં થાય એ માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. આપ જાણો છો એમ વડોદરા મહાનગરપાલિકામાં સમગ્ર 1 થી 19 વોર્ડમાં આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે આજે વોર્ડ નંબર 13, 14, 15 ની જેટલા પણ મતદાન મથકનો સ્ટાફ છે એ લોકો આજે અહીંયા આગળ સરદારવિનય વિદ્યાલય જ્યાં આગળ અમારું વોર્ડ 13, 14, 15નું ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં આવેલા છે અને આજે એ લોકો શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતદાન મથકને લગતા ઈવીએમ અને સ્ટેશનરી સ્વીકારવાની કામગીરી કરી રહ્યા છે અને આ કામગીરી જ્યારે પણ પૂરી થશે ત્યારે એ લોકો પોતાના મતદાન મથકે પોતાના ઝોનલ ઓફિસર સાથે રવાના થશે અને મતદાન મથકે પહોંચીને મતદાન મથકની કામગીરી શરૂ કરશે. ત્યારે આજે આશરે 1000-1200 જેટલા લોકો અહીંયા આગળ આવેલા છે અને એ લોકો પોતાની આ જે મશીનો સ્વીકારવાની અને સ્ટેશનરી સ્વીકારવાની કામગીરી અત્યારે કરી રહ્યા છે. આપે બહાર જોયું હશે એમ ગરમીનું પ્રમાણ વધારે છે એટલા માટે અમે પૂરતા પ્રમાણમાં મંડપની વ્યવસ્થા કરેલી છે. એના ઉપરાંત પંખાની વ્યવસ્થા કરેલી છે, પીવાના પાણીના ઠંડા જગની વ્યવસ્થા કરેલી છે, નાસ્તા ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે અને અહીંયા આગળ વધારાનું એ છે કે અમે જે વિતરણનું કામગીરી છે એ આ જે સ્કૂલનું જે સંકુલ છે એના ક્લાસરૂમમાંથી રાખેલું છે જેનાથી ગરમીમાં એમને સારું રહે અને ક્લાસરૂમમાં એ રીતે અમે વિતરણ કરી રહ્યા છે. આ પ્રક્રિયા 8 વાગે લગભગ શરૂ થઈ છે અને બસ હવે પૂરી થવામાં છે. વોર્ડ નંબર 16, 17, 18 અને 19 4 વોર્ડની વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે આ ભવન સ્કૂલમાંથી જે અલગ અલગ રૂટ છે એમના ડિસ્પેચિંગની કામગીરી અત્યારે ચાલુ છે. 240 જેટલા ટોટલ આ 4 વોર્ડમાં બૂથ છે એના અલગ અલગ અમે રૂટ બનાવ્યા છે ને રૂટ વાઇઝ ટીમોની ફાળવણી કરી છે. એ હમણાં બધા રૂટ જમી અને પછી પોતાના બૂથ પર જવા નીકળશે. 2 વાગ્યા સુધીમાં ડિસ્પેચિંગની પ્રક્રિયા પૂરી થઈ જશે.